નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું અમારી ચેનલ એક્સપ્લોર વિથ નીરોમાં. આજે અમે તમને લઈને આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિર. શ્રી સ્વામિનારાયણ મંદિર હિન્દુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે. તે ભારતના ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદના કાલુપીર વિસ્તારમાં સ્થિત છે. તે સંપ્રદાયના સ્થાપક ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની સૂચના પર બનાવવામાં આવ્યું છે. સ્વામિનારાયણની ઈચ્છા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના વહીવટને બે ગાદીમાં વહેંચવામાં આવ્યા છે, નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ. આ મંદિર નરનારાયણ દેવ ગાદીનું મુખ્ય મથક છે. સ્વામિનારાયણ ભગવાનને અનુરૂપ અને આ મંદિરને જોડતી એક સરસ મજાની વાત હું તમને આજે જણાવી રહી છું. સ્વામિનારાયણ ભગવાને આખા ગુજરાતમાં ઘણા બધા લોકો જે દારૂ, જુગાર, બાળકીને દૂધ પીતી કરતા રિવાજ, અનેક દુષ્કર્મોને છોડાવીને અને જે ગુજરાતમાં ચોર લૂંટફાટ કરવાવાળા હતા તે બધાને ધર્મના પ્રવાહ તરફ દોર્યા છે. અને તે સમયે અંગ્રેજોનું શાસક હતું. તે સમયમાં પણ અંગ્રેજોને પણ એક એવું લાગ્યું કે સ્વામિનારાયણ જેવા ભગવાન એક ખૂંખાર ચોર લૂંટારાને જેને અમે વશમાં નથી કરી શક્યા એનું ધર્મ પરિવર્તન શ્રી સ્વામિનારાયણ ભગવાને કરી દીધું. તો એવા સ્વામિનારાયણ ભગવાનને પ્રોત્સાહન દેવું જોઈએ. આ વિચારથી અંગ્રેજ ગવર્નર કે જે સર ડનવલપ હતા, અમદાવાદના ગવર્નર, તેમણે સ્વામિનારાયણ ભગવાને આ અમદાવાદ શહેરમાં, જે ગુજરાતની રાજધાની હતી તે સમયે, અને અહીંયા મોટા પાયે વેપારી માણસો પણ આવતા હતા, બહારના લોકો પણ આવતા હતા, એવી પરિસ્થિતિમાં અંગ્રેજ ગવર્નર સર ડનલપે સ્વામિનારાયણ ભગવાનને ભૂમિનું દાન કર્યું હતું. અને આ ભૂમિ પર મંદિર બનાવવા માટે અંગ્રેજ ગવર્નરે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે ભગવાન સ્વામિનારાયણના ભક્તો અને ગવર્નરની વિનંતીને સ્વીકારી લે. અને સ્વામિનારાયણ ભગવાને આ વિનંતી સ્વીકારીને આટલું સરસ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. અને આ 200 વર્ષ જૂનું મંદિર, જ્યાં લાખો લોકો અહીંયા આવે છે, દર્શન કરે છે, અને ભગવાનના દર્શન કરીને લોકોના હૃદયમાં જે આનંદ આવે છે તે ભાવથી અહીં લોકો ભગવાનને પૂજે છે. તેવા દર્શનનો લાવો અમે તમને આજે કરાવીશું. તો આ મંદિરમાં પ્રાથમિક દેવ દેવતાઓ નર નારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી ધર્મપિતા, ભક્તિ માતા, હરિકૃષ્ણ મહારાજ, શ્રી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ બિરાજે છે. આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનનું નિવાસ સ્થાન પણ છે. ભગવાન જ્યારે પણ અહીં આવતા ત્યારે અહીં રોકાતા હતા. જ્યારે પણ આવતા હતા ત્યારે લાખો ભક્તો તેમને મળવા માટે, તેમના દર્શન માટે અહીં આવતા હતા. સારા સંસારના હિત માટે અને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની પ્રાર્થનાથી પોતાનું સ્વરૂપ, એટલે કે જે પોતાની જ મૂર્તિ હતી તેમાંથી શુદ્ધ બર્મા શાકમાં બનાવેલી મૂર્તિ તેમણે જાતે બનાવીને સ્વામિનારાયણ ભગવાન અયોધ્યા પ્રસાદજી મહારાજને અર્પણ કરી હતી. આવી મૂર્તિ જે અનોખી મહિમાવાળી છે, તે આખા વિશ્વમાં, આખા જગતમાં, કે આખા ગુજરાતમાં અને પૂરા સંપ્રદાયમાં બીજે ક્યાંય નથી. તો આ પાવન સ્વામિનારાયણ મંદિરમાં હાથ જોડી, મસ્તક નમાવી હું સ્વામિનારાયણ ભગવાનને કોટી કોટી વંદન કરું છું. તમે પણ આ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ તમારા જીવનને પાવન જરૂરથી કરજો. બીજી આવી ઘણી બધી ધાર્મિક જગ્યાની મુલાકાત માટે અમારી ચેનલને ફોલો જરૂરથી કરજો. અને તમને અમારી ચેનલ પસંદ આવી હોય તો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય સ્વામિનારાયણ.